હેલો મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી છું સંક્ષેપીકરણની 6 ગોલ્ડન શોર્ટકટ ટ્રિક્સ. એટલે કે સંક્ષેપીકરણ કરતા પહેલા જો આટલી શોર્ટકટ ટ્રિક તમે ટ્રાય કરશો તો સંક્ષેપીકરણ સરસ મજાનું તૈયાર થઈ જશે. જે મેં આની અંદર તમને ઉદાહરણ સાથે મેં આપ્યું છે કે કેવી રીતના તમે સંક્ષેપીકરણ કરી શકો. ગોલ્ડન ટ્રિક્સ કઈ છે તો સૌથી પહેલા 6 ગોલ્ડન ટ્રિક્સ છે. તેમાં સૌથી પહેલી છે બિનજરૂરી વિગતો કાઢી નાખો. હવે આપણે ફકરો જોવાનું છે કે ફકરામાંથી નીચેની 5 બાબતો પર પેન્સિલથી ચેકો મારી દો, એટલે કે લાઈન કરી દેવાની. તો ઉદાહરણો અને દ્રષ્ટાંતો, એટલે કે ફકરામાં જે ઉદાહરણ છે, દ્રષ્ટાંતો છે એ કાઢી જ નાખવાના છે. દાખલા તરીકે જેમ કે ગાંધીજી, વિવેકાનંદ, જેમ કે નદીઓ, પર્વતો, આ બધું. પછી બીજો નંબર છે કે અલંકારિક ભાષા અને ઉપમાઓ. અલંકારિક ભાષા, ઉપમાઓ હોય તે પણ કાઢી નાખવાનું છે. દાખલા તરીકે ઝાકળના મોતી જેવું, હિમાલય જેવી અચળ. પછી ત્રીજો પોઈન્ટ છે કે વિશેષણોનો અતિરેક. જે વિશેષણો આપ્યા હોય તે પણ કાઢી નાખવાનું છે. દાખલા તરીકે અત્યંત સુંદર, મનોહર અને દર્શનીય સ્થાન. માત્ર એક શબ્દ વાપરવો, સુંદર સ્થાન. આવું આપ્યું હોય વધારે પડતું તો એના સ્થાને આપણે એવું વાપરવું કે સુંદર સ્થાન. હવે ચોથો પોઈન્ટ છે કે પુનરાવર્તન. એક જ વાત અલગ અલગ વાક્યોમાં કહી હોય તો તેમાંથી માત્ર એક જ વાક્ય પસંદ કરો. ફકરામાં એકના એક વાત વારે ઘડીએ અલગ અલગ રીતે કહેવામાં આવી હોય તો આપણે તેનું પોઈન્ટ્સ પકડીને એક જ વાક્યની અંદર તે રજૂ કરવાનું. પછી 5મો પોઈન્ટ છે કે આંકડાકીય વિગતો કે અવતરણો. કોઈના બોલેલા સીધા વાક્યો કે આંકડાઓ કાઢી નાખો. હવે અવતરણ ચિહ્નની અંદર કોઈ પણ વાક્ય કોઈ કવિએ કે કોઈને બોલેલું હોય તો તે કાઢી નાખવાનું. તો આ હતો આપણો પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે ફકરાની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ સમૂહ હોય તો એનો એક શબ્દ સમૂહ હોય તે આપી દેવાનું. મોટા વાક્યને નાનું કરવા માટે સમાસ કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરો. લાંબુ વાક્ય. જો લાંબુ વાક્ય આપ્યું હોય તો એને શોર્ટકટ બનાવીને કેવી રીતે લખવું એ મેં ઉદાહરણ સાથે આપ્યું છે. જુઓ કે જે વ્યક્તિ ઈશ્વરમાં માનતી નથી તેને સમાજ અલગ નજરે જોઈએ છે. આવું કંઈ વાક્ય આપ્યું હોય તો એને શોર્ટકટ કેવી રીતના કરવું, તો અનિશ્વરવાદી તરફ સમાજ અલગ દ્રષ્ટિ રાખે છે. અહીંયા 10 શબ્દો છે, મેં 7 શબ્દોમાં પૂરું કર્યું છે. એટલે આ રીતે સંક્ષેપીકરણ કરવું. હવે ત્રીજો પોઈન્ટ છે કે શબ્દ સંખ્યાનું ગણિત. હવે એક્ઝામની અંદર કંઈ આપણે શબ્દો ગણવા નથી જવાના, તો એ શબ્દો કેટલા છે કેવી રીતના આપણને ખ્યાલ આવશે તો એ જોઈએ કે સૌથી પહેલા મૂળ ફકરાના કુલ શબ્દો ગણી લો. તો આપણે ગણી તો શકવાના નથી, એટલો આપણા જોડે ટાઈમ હોય ના. એટલા માટે અંદાજે 90 થી 100 શબ્દોમાં ફકરો હોય છે, પણ એ નક્કી નથી હોતું કે 90 કે 100 શબ્દોમાં જ હોય. તો આગળનો પોઈન્ટ જોઈએ કે તમારો સંક્ષેપ 1/3 એટલે કે 30 થી 35 શબ્દોમાં જ થવું જોઈએ એવું પણ નથી, કારણ કે આપણે શબ્દો ગણવાનો ટાઈમ નથી હોતો. તો ત્રીજી ટ્રીક જોઈ લો કે મૂળ ફકરામાં જેટલી લીટી હોય તેના ત્રીજા ભાગની લીટીમાં જ તમારો જવાબ પૂરો થવો જોઈએ. દાખલા તરીકે જુઓ, હવે આ સમજવું જરૂર છે. ઉપરના 2 પોઈન્ટ્સ કરતી ત્રીજો પોઈન્ટ સમજવો બહુ જ જરૂરી છે. આપણે શબ્દો કેટલા શબ્દો છે તે ગણી નથી શકવાના, પણ લીટી તો ગણી શકીએ ને. ધારો કે 9 લીટીનો ફકરો હોય તો 1/3 ભાગ કરતા તે 3 કે 3.5 લીટીમાં જ લખવું. આવું એનો 1/3 ભાગ થઈ જાય. 9 લીટીનો હોય તો 3 3.5 લીટી લખી શકાય. એ રીતે આપણે લીટી ગણી દઈએ તો 1/3 ભાગ થઈ જાય.
એક આ મેન્સ પોઈન્ટ. હવે આપણે ચોથી ટ્રીક જોઈએ. અન્ય પુરુષ એકવચન. અન્ય પુરુષ એકવચનની અંદર જો શબ્દો આપ્યા હોય તો તેનું શું કરવું? તો મૂળ ફકરામાં હું, મારે, અમે કે અમારું જેવા શબ્દો હોય તો પણ સંક્ષેપ કરતી વખતે તેણે મનુષ્ય કે લેખક પ્રમાણે જેવા શબ્દો જ વાપરવા. સંક્ષેપ હંમેશા પ્રત્યક્ષ કથનમાં જ લખવું. વિચાર કે મૂળ અર્થ બદલવો ન જોઈએ. જુઓ, લેખક પોતે લખતા હોય તો હું, મારે, અમે એવા શબ્દો વાપર્યા હોય તો આપણે શું કરવાનું? તો તેણે, મનુષ્ય, લેખક પ્રમાણે એવા શબ્દો ઉમેરીને આપણે લખવાનું છે. હવે પાંચમું પોઈન્ટ છે કે પોતાનો અભિપ્રાય નહીં. પોતાનો અભિપ્રાય નહીં એટલે એમ કે ફકરામાં જે આપ્યું છે તે જ સત્ય છે. તમારે તમારા પોતાના વિચારો, ટિપ્પણી કે મારા મતે જેવા વાક્યો ઉમેરવાના નથી. એટલે કે ફકરામાં જે આપ્યું છે તે જ લખવાનું છે, પરંતુ આપણે શોર્ટ બનાવીને લખવાનું છે. આપણી રીતના કંઈ અંદર ઉમેરવાનું નથી. હવે છેલ્લો પોઈન્ટ છે કે યોગ્ય શીર્ષક. આ મેન્સ પોઈન્ટ છે આનો, કેમ કે શીર્ષક કઈ રીતના પસંદ કરવું. ઘણી જગ્યાએ સંક્ષેપીકરણની અંદર બધાને ભૂલ થતી હોય છે કે સંક્ષેપીકરણનું અમે શીર્ષક કેવી રીતના બનાવીએ. તો એક ટ્રીક છે કે ફકરાની પહેલી બે લીટી અથવા તો છેલ્લી બે લીટીમાં 90% શીર્ષક છુપાયેલું હોય છે. આખા ફકરામાં જે શબ્દ સૌથી વધુ વખત અથવા જેના આસપાસ આખો ફકરો ફરે છે તે જ તમારું શીર્ષક બનશે. દાખલા તરીકે શ્રમનું મહત્વ, સમય. શ્રમ વિશે આપ્યું હોય તો શ્રમનું મહત્વ, સમયના વિશે આપ્યું હોય તો સમયનો સદુપયોગ, સાહિત્ય અને સમાજ, આવા બધા શીર્ષક બનતા હોય છે. શીર્ષક કેવું રાખવું? તો 1 થી 3 શબ્દો, 3 થી 4 શબ્દોમાં શીર્ષક આપી શકાય. અને શીર્ષક કેવું હોવું જોઈએ? તો આકર્ષક હોવું જોઈએ. હવે જે આપણે આ 6 ટ્રિક્સ જોઈ તે પ્રમાણે એક શોર્ટમાં મેં ફકરો લીધો છે અને તેનું સંક્ષેપીકરણ કરીને પણ બતાવ્યું છે. તો કેવી રીતના કરવું તે જોઈ લો. હવે પહેલા આપણે એવું જોયું કે જે ફકરો હોય તે કેટલા લીટીનો છે તે જોઈ લેવું. તો અહીંયા જુઓ 1, 2, 3, 4, 5 અને 6 લીટી છે. થોડી જગ્યા રહી છે એટલે એને અડધું કરીએ તો અડધી લીટી જેવું સંક્ષેપીકરણ થઈ જાય. એટલે મેં એ રીતના બનાવ્યું છે. અને એક શીર્ષક કઈ રીતના આપવું તે તો અંદર આપણે જે ફકરો વાંચશું તેના પરથી ખ્યાલ આવી જશે. જુઓ, ફકરો જોઈએ કે માનવ જીવનમાં સમયનું સ્થાન. જોઈએ શબ્દ આવ્યો સમય. સ્થાન ખૂબ મહત્વનું છે. વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી. જેમ નદીનું વહેતું પાણી ક્યારેય પાછું વળતું નથી. જે માણસ સમયની કદર કરતો નથી, સમય તેને બરબાદ કરી દે છે. આળસ છોડીને સમયનો સદુપયોગ કરવો એ જ સફળતાની સાચી ચાવી છે. શોર્ટકટ એપ્લાય કર્યા પછી મેં જે કહ્યું હતું તે શોર્ટકટ્સ અહીંયા એપ્લાય કરવાના છે સંક્ષેપીકરણની અંદર. અને પછી શીર્ષક જુઓ, આ ફકરાની અંદર સમય વિશે કહેવામાં આવ્યું છે એટલે સમયનો સદુપયોગ. સંક્ષેપીકરણ જોઈએ કે માનવ જીવનમાં સમય અમૂલ્ય છે. જુઓ, માનવ જીવનમાં સમયનું સ્થાન કેવું છે? તો અમૂલ્ય. એ 2 લીટી ઉપરથી સમજ પડી જાય છે. પછી કે સમયની કદર અને આળસનો ત્યાગ જ સફળતાની સાચી ચાવી છે. તો પાછળની જે પંક્તિ ફકરામાં એવું કહેવામાં આવ્યું છે કે સમયનું મહત્વ શું છે તેના વિશે. તો એક આપણે શોર્ટ બનાવીને લખવાનું છે એટલે 2 જ લીટી, અડધી લીટીની અંદર આ બની જાય છે. તો આપણે ઉદાહરણ સાથે જોયું કે માનવ જીવનમાં સમય અમૂલ્ય છે. સમયની કદર અને આળસનો ત્યાગ જ સફળતાની ચાવી છે. તો મેં જે 6 પોઈન્ટ્સ બતાવ્યા તે તમારે એક્ઝામની અંદર સંક્ષેપીકરણ કરતા
આ પોઈન્ટ્સ યાદ રાખવાના છે. તો હું ફરી તમને જણાવી દઉં કે સંક્ષેપીકરણ કરતી પહેલા ઉદાહરણ જોઈ લેવા, એ ઉદાહરણને આપણે કાઢી નાખવાના છે. બીજું કે અલંકાર જોઈ લેવા, અલંકાર હોય એ પણ કાઢી નાખવાના છે. ને શબ્દ સમૂહ, તો કોઈ 3-4 શબ્દોનું આપ્યું હોય તો એનો જો શબ્દ સમૂહ માટે એક શબ્દ બનતો હોય તો એ કરી લેવાનું છે. અને શીર્ષક કઈ રીતના આપવું, તો ફકરાની પહેલી 2 લીટી, પાછળની છેલ્લાની બે લીટીમાં આપણો જે શીર્ષક આપવાનું છે તે તેમાં છુપાયેલું જ હોય છે. પછી એક આ પોઈન્ટ્સ હતો કે હું, મારે, અમે, અમારું આવા શબ્દો સંક્ષેપીકરણ કરતી વખતે આપણે લખવાના નથી. તેની જગ્યાએ આપણે કેવા શબ્દો લખવાના છે, તો તેણે, મનુષ્યએ, લેખક પ્રમાણે આવા શબ્દો વાપરવાના છે. બરોબર. પછી આપણે આપણી રીતે કઈ સંક્ષેપીકરણની અંદર ઉમેરવાનું નથી, પણ ફકરામાં જે હોય તેનું શોર્ટ કરીને મૂકવાનું છે. અને ખાસ કે જે આપણો ફકરો છે તે કેટલી લીટી છે તે જોઈ લેવી અને તેનું ત્રીજા ભાગનું લખવાનું. 9 લીટી હોય તો 3 લીટી, એ રીતના. બરોબર. તો સંક્ષેપીકરણ વિશે તમારે જો આ મુદ્દા લખવા હોય તો તમે લખી દેજો. મેં ઉદાહરણ સાથે જ આપ્યું છે. પહેલું જે છે એમાં કે બિનજરૂરી વિગતો કાઢી નાખવી, તેમાં ઉદાહરણો છે, અલંકારિક ભાષા છે, વિશેષણો છે, પુનરાવર્તન વારંવાર થયું હોય તો, આંકડાકીય વિગતો હોય, અવતરણ ચિહ્નમાં આપ્યું હોય તે, આ બધા મેન્સ પોઈન્ટ છે તે તમારે જોઈ લેવા. ચલો, તો આવો જ વિડીયો તમારે બીજો જોઈતો હોય તો કમેન્ટ્સમાં જરૂર જણાવજો. મળીએ. અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.